हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 10वां अध्याय श्लोक 42। अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम 10मोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। 41માં શ્લોકમાં ભગવાને કહ્યું મમ તેજઃ અંશ સંભવમ, મારી જે ચૈતન્ય શક્તિ જે છે એના એક અંશથી જ આ સંપૂર્ણ વિશ્વ સંભવ છે। જ્યારે શાસ્ત્રમાં સંપૂર્ણ વિશ્વ એવું કહેવામાં આવે, આ જગતમાં જે પણ કંઈ શ્રી વિભૂતિ મહિમા જે પણ કંઈ દર્શન અર્જુન તું કરી રહ્યો છે એ બધું મારા એક અંશમાંથી જ સંભવ છે। અને જ્યારે આપણે સર્વ એવું કહીએ, જો વિચાર સામાન્ય રીતે આપણે સર્વ એવું કહીએ તો કોને કહીએ આપણે સર્વ? આ પૃથ્વી, જો વિચાર બહુ તો બહુ સર્વ એટલે સૂર્યમંડળ આપણે કહીએ, પણ શાસ્ત્રમાં જ્યારે સર્વ એવું કહેવામાં આવે તો એ સર્વનો અર્થ શું થાય? સર્વ એટલે સંપૂર્ણ બ્રહ્માંડ, જો વિચાર એટલું જ નહીં, એટલા માટે ભગવાનનું એક નામ છે અખિલ બ્રહ્માંડ નાયક। ભગવાન કોણ છે? સંપૂર્ણ બ્રહ્માંડનો નાયક છે। જો વિચાર બહુ વર્ષો પહેલાં એક બહુ સરસ ફોટા આવ્યા કે ચંદ્રની પૃથ્વીની સામે ચંદ્ર કેવડો જગ, પછી ગુરુના ગ્રહની સામે પૃથ્વી કેવડી, સૂર્યની સામે પેલો ગુરુનો ગ્રહ કેવડો, અને એની સરખામણીમાં પેલી પૃથ્વી ક્યાં હોય? અને સંપૂર્ણ સૂર્યમંડળ જે છે, સંપૂર્ણ સૂર્યમંડળ એક નિહારિકા છે। જો ચક્ર આકારની નિહારિકા જે છે એનો એક અંશ, એક ટીપું પણ નથી। પાવર ઓફ 10 એવો વિડીયો છે, યુટ્યુબ પર જાઓ ને, પાવર ઓફ 10 એવું કહેવાય। એમાં તમે જુઓ ને, એ લોકો આપણને બતાવે કે આપણે ક્યાં છીએ। ભગવાન શું કહે? અંશ એટલે શું છે? અંશ એટલે કણ પણ નહીં। જો આ સમજો, આવા અખિલ બ્રહ્માંડના ભગવાન નાયક છે એમ નહીં,
પુરાણમાં શું કહે છે? કોટી બ્રહ્માંડ નાયક. ભગવાન કોણ છે? આવું એક બ્રહ્માંડ નહીં, કોટી બ્રહ્માંડનો ભગવાન નાયક છે. વિચાર. અને એ ભગવાનનું શું છે? અંશ સંભવમ. એક અંશમાંથી અર્જુન આ બધું ઉત્પન્ન થયું. એટલે ભગવાન છેવટે કહે છે, અર્જુન બહુ બુદ્ધિ વાપર નહીં. અથવા બહુના એ તેને કિમ તો જ્ઞાતેન અર્જુન. અને અર્જુન આ બધું કેટલું તું જાણશે? જો પરાવિદ્યા અને અપરાવિદ્યા બે છે. પરાવિદ્યા જેના દ્વારા અક્ષર બ્રહ્મ આત્મ સ્વરૂપે છે જ્ઞાન થઈ શકે. પણ પેલી અપરાવિદ્યા છે એ કેવી છે? સ્વામીજીનું વાક્ય શું છે? મોર યુ નો મોર યુ કમ ટુ નો વોટ યુ ડોન્ટ નો. જેટલું વધારે જાણીએ એટલું વધારે જાણીએ શું જાણતા નથી. પેલો MBBS થાય એટલે એને એમ થાય કે હું ડૉક્ટર થઈ ગયો. એટલે આપણને એમ લાગે કે પેલો જ્ઞાનનો વિસ્તાર થયો. જ્ઞાનનો વિસ્તાર નથી થયો. વિસ્તાર શાનો થયો? અજ્ઞાનનો વિસ્તાર છે. જો વિચાર. હવે એને ખબર પડી આંખમાં શું શું થાય છે હજી મને ખબર નથી. કિડનીમાં શું થાય છે મને ખબર નથી. લીવર કેમ કામ કરે છે હજી મને ખબર નથી. હૃદય કેમ કામ કરે છે હજી મને ખબર નથી. વિચાર. એટલે ભગવાન કહે છે, અર્જુન આ મારું જે જો સમજો બરાબર, ભગવાનની સૌભાધિક છે આ ઉપાધિ છે. ભગવાનની સંપૂર્ણ જગત શું છે? ભગવાનમાંથી જ ઉત્પન્ન થયું. ઘડો એ માટીની ઉપાધિ છે, એમાં સંપૂર્ણ જગત ભગવાનમાંથી ઉત્પન્ન થયું. આ સંપૂર્ણ જગત કેવું છે? પ્રપંચ જેને આપણે કહીએ. આ સંપૂર્ણ પ્રપંચ જેને આપણે કહીએ છીએ એ ભગવાનની ઉપાધિ છે. અર્જુન આ તો મારી સૌપાધિક છે, પણ મારું જે નિરુપાધિક સ્વરૂપ જે છે એ તો આનાથી પણ શું છે? અનેક ગણું છે. તું જે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ વિભૂતિ તો શું છે? અંશ માત્ર છે. અને એટલે કે છે, અર્જુન બધું જાણીને શું કરીશ તું? બહુના એ તેને કિમ જ્ઞાતેન અર્જુન. આ બધું તું જાણવાનો પ્રયત્ન અર્જુન કરી રહ્યો છે, પણ એનો કોઈ અંત નથી. નાંતોસ્મિ વિભૂતિ નામ દિવ્યાનામ કિમ જ્ઞાતેન. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધું જાણીને અર્જુન તું શું કરશે? કેમ? અશેષતઃ ત્વમ ઇદમ ઉચ્યમાનમ અર્થમ શૃણુ. તને અશેષતઃ તો જો અશેષતઃ એટલે શું છે? શેષ એટલે બાકી. શેષનો અર્થ શું થાય? બાકી. અશેષતઃ એટલે શું છે? બાકી રાખ્યા વિના. તો કે અશેષતઃ આ સંપૂર્ણ વિશ્વનું તને જ્ઞાન થઈ શકે? આપણી બુદ્ધિ અલ્પ છે. જો વિચાર અર્જુન આ તારી ઉપાધિ અલ્પ છે. અલ્પ ઉપાધિથી આ પૂર્ણનું તને જ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. એટલે કેટલું તું જાણશે? જો બહુના કિમ. કેમ? વિષ્ટભ્ય વિશેષત સ્તંભનમ દ્રઢં કૃત્વા ઇદમ કૃષ્ણમ જગત. અર્જુન મારું જે સ્વરૂપ જે છે, જે નિરુપાધિક સ્વરૂપ છે, નિષ્પ્રપંચ મારું જે સ્વરૂપ છે એ તો એનાથી અનેક ઘણું છે. અને એટલે કે છે તું જે ઉપાધિ વિભૂતિ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, સમજવાનો મને પ્રયત્ન કરી રહ્યો છે, એ તો એક અંશ માત્ર છે. એને જાણીને તને મારું જે પૂર્ણ સ્વરૂપ છે એનું જ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. અને એટલા માટે આ બધું જાણીને શું કરશે? જો કેમ? કારણ કે અશેષતઃ તો તું જાણી શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? કેટલી મારી ઉપાધિ જાણશે, કેટલી મારી વિભૂતિ તું જાણશે, એનો કોઈ અંત આવવાનો જ નથી. અને એટલે કે છે કિમ જ્ઞાતેન તવ. આમ આવી અધૂરું જ્ઞાન જો આ સમજો. ભગવાને બહુ સરસ કહી રહ્યા છે, તું મારું વિભૂતિનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીશ, પણ એ પૂર્ણ જ્ઞાન હશે ખરું? અધૂરું જ્ઞાન છે. જો વિચાર કે આવું અધૂરું જ્ઞાન મેળવીને તું શું કરી શકજો? કેમ? કારણ કે અશેષતઃ તો તું જાણી શકે એમ છે જ નહીં. કારણ કે હું કોણ છું? સંપૂર્ણ જગતને વિશેષતઃ જો આ સમજો. ઇદમ કૃષ્ણમ જગત એકાંશેન એક અવયવેન એક પાદેન. મારા એક અંશમાં જ આ સંપૂર્ણ જગત રહ્યું છે. અને એટલે કે છે એક અવયવેન એક પાદેન સર્વભૂત સ્વરૂપેણ ઇતિ એતત. મારે એક અંશથી એક અવયવથી આ સંપૂર્ણ જગતને હું ધારણ કરી રહ્યો છું. સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન હું છું. સંપૂર્ણ જગતનો અવભાષક પણ હું જ છું. સંપૂર્ણ જગતને અધિષ્ઠાન પણ હું જ છું. એને પ્રકાશિત કરનાર પણ કોણ છે? હું જ છું. અર્જુન
અને ભગવાન એટલે શંકરાચાર્ય કહે છે તથા મંત્રવર્ણ પાદો અસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્ય દિવી મૃતમ. આ તો શું છે? પાદ એટલે પગ નહીં. અહીંયા જો સમજો, વારંવાર એટલે કહું, તમારા ગુજરાતી શબ્દો હોય ને એ અહીંયા ગોઠવવાનું નહીં. સંસ્કૃતમાં પાદ એટલે શું છે? પાદ એટલે ક્વાર્ટર, ચતુર્થ અંશ. જો આપણા ગીતા ભણીએ, શ્લોક શું છે? અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદ એટલે શું છે? 8 અક્ષરના 4 પાદ છે. પાદ અસ્ય ભૂતાની, પાદ અસ્ય પરમાત્મન પાદ. આ સંપૂર્ણ જગત તો પરમાત્માનું શું છે? એક પાદ માત્ર છે. ત્રિપાદસ્ય અમૃતમ દિવી. ગઈકાલે કહ્યું ને, આઈસબર્ગનું પેલું ઉપર થોડુંક જ છે, બાકીનું બધું નીચે છે. એમ શું છે? આ તો મારો એક અંશ છે અર્જુન. બાકીનું બધું તો કેવું છે? એ નિરુપાધિક પરમાત્મા જે છે એ ખરેખર મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ તો શું છે? આ સપ્રપંચ ઉપાધિને જાણવાથી મારું નિષ્પ્રપંચ સ્વરૂપ તને જ્ઞાન થઈ શકે નહીં. અને એટલા માટે અર્જુન, આ ગમે એટલા તું પ્રયત્ન કરીશ, ગમે એટલી વિભૂતિ જાણવાનો પ્રયત્ન કરીશ, એનો ક્યારે અંત આવવાનો નથી. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ સંપૂર્ણ જગત મારો જ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એનાથી જ આ સંપૂર્ણ જગત. જો આપણે આગળ બધું જોઈ ગયા સમજો. નચમત્સ્થાની ભૂતાની પશ્યમે યોગ ઐશ્વર્યમ. અર્જુન તું જો, આ મારું ઐશ્વર્ય. જો 9મા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, આ મારું ઐશ્વર્ય છે. જો વિચાર, સંપૂર્ણ જગત મારામાં જ છે અને છતાં કોઈ વસ્તુ મારામાં છે જ નહીં. સોપાધિક પણ હું જ છું, નિરુપાધિક પણ હું જ છું, સપ્રપંચ પણ હું જ છું, નિષ્પ્રપંચ પરમાત્મા પણ હું જ છું. અર્જુન, તું જે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ સોપાધિક બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે, પણ સોપાધિક બ્રહ્મને જાણવામાં કોઈ અંત આવતો નથી. જો ભગવાન આવું કેમ કહી રહ્યા છે? કારણ કે 7મા અધ્યાયમાં ભગવાને પોતાના સ્વરૂપના જ્ઞાન માટેની જે પ્રતિજ્ઞા કરી. વિચાર કેમ ભગવાન આવું કહી રહ્યા છે? અથવા બહુના એતે ને જ્ઞાતે ને કિમ તવ. આ બધું જાણીને અર્જુન તને શું મળશે? જો કેમ? કારણ કે 7મા અધ્યાયમાં ભગવાને શું પ્રતિજ્ઞા કરી હતી? મૈયા સક્ત મના પાર્થ. જેનું મન મારામાં આસક્ત છે એવો જે ભક્ત જે છે, એ ભક્તને હું શું કરું છું? અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત્ શૃણુ. ભગવાન શું કીધું હતું? કોઈ પણ અંશને બાકી રાખ્યા વિના, કોઈ પણ પ્રકારના સંશય વિના સમગ્રમ પૂર્ણ તું મને જાણશે એ પ્રકારે તને હું ઉપદેશ કરીશ. પણ આ વિભૂતિ યુગ તું જાણવાનો પ્રયત્ન કરીશ તો પૂર્ણતઃ તો તું મને જાણી શકે એવી કોઈ શક્યતા જ નથી. કેમ? ત્યાં ભગવાન બીજી પ્રતિજ્ઞા શું કરી? યજ્ઞાત્વા ભૂયઃ અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. જો સમજો. પણ અહીંયા તો અર્જુન વિભૂતિ યુગમાં તો શું થવાનું? તું ગમે એટલી વિભૂતિ જાણે છે. અર્જુનનો પ્રશ્ન શું હતો? કિમ કિમ ભાવે ને, હે ભગવાન, કયા કયા ભાવમાં હું તમને ઓળખી શકું? પણ અર્જુન, એનો કોઈ અંત જ નથી. યદ જ્ઞાત્વા ભૂયઃ અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. પણ અહીંયા શું શું થાય છે? શેષ બાકી જ રહી જવાનું. અને એટલા માટે અર્જુન, આ મારી વિભૂતિઓને બહુ સમજવાનો તું પ્રયત્ન કરીશ નહીં, કારણ કે એનો કોઈ અંત આવે એવું છે જ નહીં. એનો અર્થ શું થયો? આ સોપાધિકમાં આપણું બહુ માથું મારવાની જરૂર નથી. નિરુપાધિકને આપણે જાણી લઈએ, નિર્ગુણ નિરાકાર નિરુપાધિક પરમાત્માના સ્વરૂપને જાણી લઈએ તો બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. જો આ સમજો બરાબર. એનો અર્થ શું થયો? ભગવાનની વિભૂતિને સમજવામાં જે આપણે બુદ્ધિ વાપરીએ છીએ, અને ભલે એ જ બુદ્ધિ ક્યાં વાપરીએ આપણે? જો સમજો, આગળ આપણે જોઈ ગયા અને 12મા અધ્યાયમાં આવશે. જો જે બુદ્ધિ તમે સોપાધિકને જાણવાનો પ્રયત્ન કરો છો એ જ બુદ્ધિથી તમે શું કરો? નિરુપાધિકને જાણવાનો પ્રયત્ન કરો. સોપાધિકને જાણવાનો અંત આવતો નથી, પણ નિરુપાધિકને જાણ્યા પછી શું થશે? બીજું કંઈ જાણવા યોગ્ય રહેવાનું જ નથી. તો બુદ્ધિશાળી કોણ છે? જે સોપાધિકમાં ખટપટ કરતો ફરે.
આપણે ભક્તનો વિરોધ નથી કરતા. સોપાધિકનું ભજન આપણે કરીએ એ ભગવાન અનુગ્રહથી જ આપણને જ્ઞાન થવાનું છે. પણ એને બહુ જાણવામાં ખટપટ કરવાની જરૂર નથી. જેને જાણવું જોઈએ તો શું છે? આ નિરૂપાધિક સ્વરૂપ છે. પાદહસ્ય, આ જગત તો સમસ્ત જગત જે છે શું છે? પરમેશ્વરનો એક અંશ માત્ર છે, એક પાદ છે. ત્રિપાદસ્ય મૃતમ દિવી, બાકીના 3 પાદ તો દિવી એ પરમાત્મા છે. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, આ બહુ સોપાધિકમાં બહુ ખટપટ કરવાની જરૂર નથી, સોપાધિકમાં બહુ માથું મારવાની જરૂર નથી. આજે બહુ સરસ સમાચાર, જો દુઃખના સમાચાર છે. 24 કલાકથી આપણે શું છે, આખા દેશમાં શું ચાલી રહ્યું છે? જો વિચાર, આક્રોશ છે. તો એક ભાઈએ બહુ સરસ લખ્યું, જો આ સમજો કે આટલો બધો આપણે આક્રોશ કરીએ છીએ, કરવાનો જ છે. આપણું લોહી ઉકળી જ રહ્યું છે, પ્રશ્ન જ નથી. દેશ સાથે જે બન્યું છે, 44 આપણા સુરક્ષા કર્મીઓ શું થઈ ગયા? શહીદ થઈ ગયા. જો વિચાર, પણ આ આક્રોશ કરવાથી કંઈ ફળ મળવાનું છે આપણને? આપણે દેશ સાથે જો ખરેખર ઊભા રહ્યા હોય, જો આ સમજો, આજે એક ભાઈને ત્યાં લગ્ન હતા સુરતમાં. એણે કાર્યક્રમ બંધ, લગ્ન કર્યા, પણ બધો ખર્ચો એણે શું કરી દીધો? ક્યાં આપણે ખર્ચીએ છીએ પૈસા? ભોગમાં. જો સમજો, ભોગની એટલી બધી પ્રધાનતા છે, પેલો દેશ પણ બાજુએ રહી જાય. જો ખરેખર કરવું હોય તો શું કરવાનું? પ્રાર્થના કરીએ. આપણે પ્રવચન પૂરું થાય ત્યારે આપણે પ્રાર્થના કરીએ. સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયંતામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ. સંપૂર્ણ દેશની રક્ષાના માટે પ્રાર્થના આપણે કરીએ. સમૂહ પ્રાર્થનાનું ખૂબ મોટું બળ છે. રોજ આપણે બેસીને ભગવાનને પ્રાર્થના કરીએ, અમને એ બળ આપો કે આનો સામનો કરી શકીએ. આપણા પ્રધાનમંત્રીએ તો શું કરી દીધું? છૂટ આપી દીધી. જો આ સમજો, તમે નિર્ણય કરો તમારે શું કરવાનું, એમાં હું માથું મારું નહીં. સેનાએ શું કરવાનું એમાં આપણને ખબર નહીં પડે. જો વિચાર, એ લોકોની શું સ્ટ્રેટેજી હોય અને શાને માટે એ લોકો શું કરીએ આપણને સમજ નહીં પડે. જો સમજ, બધે માથું મારવાની આપણને જરૂર નથી. જો વિચાર, એ લોકોએ નિર્ણય કરવાનો છે. પણ આપણે શું કરી શકીએ? એ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના કરીએ, ભગવાન એમને યોગ્ય વિચાર આપે, યોગ્ય બળ આપે અને યોગ્ય કર્મ એમની પાસે ભગવાન કરાવે, જેથી આપણો દેશ સુરક્ષિત રહે. આપણું કામ પ્રાર્થના કરવાનું છે. દેશની સુરક્ષા માટે, જવાનોની સુરક્ષા માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનાનું બળ છે, આ સમજો. જ્યાં સમજો. અને એટલા માટે આપણે જે કરવાનું આપણે કરીએ, બીજાએ શું કરવાનું એ આપણે વિચારવાનું નહીં. એનું કામ છે. જો વાક્ય તો બહુ જોરદાર આવી ગયું. જો આ સમજો. ઉન્હોને જવાનો કે રક્ત સે વેલેન્ટાइन डे को શું કીધું? હમ આતંકવાદીઓ કે ભસ્મ સે મહાશિવરાત્રિ મનાએંગે. આ જોશ હોવો જોઈએ. હાવ ઇઝ જોશ. જો આ સમજો, ખરેખર જોશ બતાવવાનો સમય છે. જેને ત્યાં ગયા ને, જો વિચાર, એમાંના અડધા તો પરિવાર ખુશ છે. જો સમજો કે અમારો દીકરો શું છે, પેલા એક ભાઈએ તો કહી દીધું કે મારા છોકરાને પણ શું કરવાનું? હું સેનામાં જ મોકલવાનો. એ લોકોનો જુસ્સો જુઓ તમે. અને આપણે આક્રોશ કરતા, આક્રોશથી કંઈ નહીં થાય. જો આ પાંડવો પણ શું કર્યું? 12 વર્ષ જ્યારે એમને વનમાં રહેવાનું થયું તો ત્યાં બેસીને ગપ્પા નહીં માર્યા, રડતા ન થાય લોકો. જો સમજ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરી અને અનેક પ્રકારના દિવ્ય અસ્ત્ર શસ્ત્ર એમણે પ્રાપ્ત કર્યા. આમ 12 વર્ષ જે વનમાં રહ્યા એ સમયનો એમણે શું કર્યો? સદુપયોગ કર્યો. ભલે અમારી સાથે અન્યાય થયો છે, ભલે અમે લોકો આ વનમાં રહેવા આવ્યા, પણ અમે શું કરી રહ્યા છીએ? અફસોસ નથી કરતા એ લોકો. કેમ? જે થઈ ગયું અને આપણે બદલી શકીએ એમ નથી. પણ હવે જે સમય મારી પાસે છે એમાં હું શું કરી શકું? જો આ એ જ બધા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર એમને ક્યાં કામ આવ્યા? આ મહાભારતના યુદ્ધમાં. જો એ જ દરમિયાન અર્જુનને શંકર ભગવાન સાથે પણ શું થયું? યુદ્ધ થયું. જો વિચાર,
આપણે તો પેલા જરાક આમ તેમ ઘરમાં એક દિવાલે તડ પડી જાય ને તોય પેલો મોડું બગાડીને બેઠો જ જાય. પરમાત્માને પ્રાર્થના કરી, સોપાધિક પરમાત્માને જાણવાનો પ્રયત્ન. જો આ ભગવાન એ શું કહી રહ્યા છે, સોપાધિક પરમાત્માને તું જાણવાનો પ્રયત્ન કરીશ તો એનો કોઈ અંત આવવાનો નથી. અને એટલા માટે અથવા બહુના એ તે ને કિમ જ્ઞાતે ને તવ અર્જુન, આને જાણીને તું શું કરીશ? બહુના કેટલું તું જાણી શકીશ? પણ પેલું નિરુપાધિક પરમાત્માને તું ઓળખી લે, એ વિરાટ સ્વરૂપ પરમાત્માને તું ઓળખી લે તો પછી તને બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. આમ ભગવાન અર્જુનને કહે છે, અર્જુન તે મને પૂછ્યું એટલે સંક્ષેપમાં મેં તને ઉપાધિ તો વિભૂતિ તો બતાવી દીધી, પણ એ વિભૂતિનો કોઈ અંત આવી શકે એમ છે જ નહીં. અને તારી બુદ્ધિ અલ્પ છે, બધી જ વિભૂતિઓને તું જાણી શકે એવી કોઈ શક્યતા જ નથી. અને એટલા માટે અર્જુન તારી બુદ્ધિ તું ક્યાં વાપર, આ નિરુપાધિક પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન તું કર. આમ ભગવાને ખૂબ સુંદર રીતે વિભૂતિ યોગ આપણને સમજાવ્યો. એકવાર જો વિભૂતિ યોગ આપણને સમજાઈ જાય તો પછી જ્યાં જોઈએ ત્યાં આપણને શું દેખાશે? જે વિભૂતિ દેખાઈ રહી છે એ પરમાત્માની વિભૂતિ છે, અહંકારને કોઈ સ્થાન રહેતું. એટલા માટે જે સાચો ભક્ત છે ને એ ક્યારેય અહંકાર નહીં કરે. આ સમજો તે કે સતત એ કોના દર્શન કરે છે? સાચો ભક્ત એ છે જે પરમાત્માને સતત વિભૂતિના દર્શન કરતો રહે છે. એટલે એને ક્યારેય અહંકાર આવતો નથી, એને ક્યારેય અભિમાન થઈ શકતું જ નથી. એને અભિમાનનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એ સતત ભગવાનની શું જોતો રહે છે? વિભૂતિ જુએ છે. હા, ભગવાન કહ્યું ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. આ ભગવદ્ ગીતા છે, પણ ખરેખર ભગવદ્ ગીતા શું છે? ઉપનિષત્સુ. એ ઉપનિષદ જ છે. બ્રહ્મ વિદ્યા એનો મુખ્ય વિષય કયો છે? આ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન મેળવ. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. પણ એ બ્રહ્મ વિદ્યા આપણે જાણવી હોય તો અંતઃકરણને તૈયાર કરવું પડે. આપણું અંતઃકરણ તૈયાર કરવા માટે યોગ શાસ્ત્ર, બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. સમજો, ભગવદ્ ગીતાના બે જ વિષય છે. આ સમજો, લોકો જાત જાતનું કહેતા ફરે. બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્રમાં ત્રણ છે: કર્મયોગ છે, ભક્તિ યોગ છે અને યોગ છે શાસ્ત્ર જ અષ્ટાંગ યોગ. જેને આ બધું ક્યાં આવી જાય? કર્મયોગને અંતર્ગત. આગળ કઈ ગયા ભગવાન? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. આમ અર્જુન આ પ્રકારથી બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. પણ આ કેવું છે? શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. અને એ સંવાદમાં આ જે 10મો અધ્યાય છે, 10મો અધ્યાયનું નામ વિભૂતિ યોગ છે. કારણ કે 10મો અધ્યાય જે છે એનો મુખ્ય વિષય કયો છે? વિભૂતિ છે. વિભૂતિ યોગ. અહીંયા યોગ એટલે શું છે? શીર્ષક. કેમ? કારણ કે એનો વિષય કયો છે? વિભૂતિ યોગ છે. અને એટલા માટે આ વિભૂતિ યોગ જે પરમાત્માને છે એ પરમાત્માનું આપણે અહીંયા અધ્યયન કર્યું. વિભૂતિ યોગો નામ 10મો અધ્યાય. આમ ભગવદ્ ગીતાના 10મો અધ્યાય છે જેનો વિષય વિભૂતિ છે. પણ એ વિભૂતિનો અંત નથી. જો આ સમજો, આ મુખ્ય અહીંયા ઉપદેશ કયો છે? આ બધી ભગવાનની વિભૂતિ ખરી, પણ વિભૂતિને જાણવામાં કોઈ અંત આવી શકે એમ નથી. બે જ શ્લોકમાં નાંત અસ્મિ દિવ્યાનામ મમ વિભૂતિનામ આ કહી દીધું. છેલ્લે શું કીધું? અથવા કિમ બહુના એ તેના. બે શ્લોક દ્વારા ભગવાને શું કહ્યું? અર્જુન, આ મારી સોપાધિક પરમાત્માની જે ઉપાધિ છે એને જાણવું, વિભૂતિઓ જે છે એને જાણવાનો કોઈ અંત આવી શકે એમ છે જ નહીં. અને એટલા માટે એનો અર્થ શું થયો? આડકતરી રીતે ભગવાન કહી રહ્યા છે તું નિરુપાધિક નિષ્પ્રપંચ નિર્ગુણ પરમાત્માને ઓળખી લે તો બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. આ થયો 10મો અધ્યાય. હવે આપણે સંક્ષેપમાં 10મો અધ્યાયનો સાર જોઈ લઈએ. 10મા અધ્યાયનો જે આરંભ થઈ રહ્યો છે એમાં અર્જુન પ્રશ્ન પૂછતો નથી. જો આ સમજો, અર્જુને ભગવાનને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી અને ભગવાન કોઈ વિષય શરૂ કરે એવું નથી. પણ ભગવાનને જ એમ થયું કે 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં
સંક્ષેપમાં ભગવાને વિભૂતિ બતાવી હતી. હા, તેજસ તેજસ્વિનામહમ, બલમ બલવતામસ્મિ, બુદ્ધિમ બુદ્ધિમતામહમ. આમ અને આ પ્રકારથી ભગવાને પેલી વિભૂતિ પોતાની દર્શાવી હતી, પણ એ સંક્ષેપમાં દર્શાવી હતી. અને એટલે ભગવાને વિચાર કર્યો કે અર્જુનને 7મા 8મા 9મા અધ્યાયમાં, મુખ્યતઃ 9મા અને 7મા અધ્યાયમાં જો ભગવાને આ વિભૂતિની ચર્ચા કરી હતી. એટલે ભગવાને વિચાર કર્યો કે અર્જુનને હું શું કરું, મારી વિભૂતિ જણાવવું. અને એટલે માટે ભગવાન સ્વયં જ શું કહે છે, ભૂય એવ મહાબાય, ભૂય એટલે ફરીથી જા સમજો. પહેલા શ્લોકમાં જ ભગવાન શું કહે છે, શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ, ફરીથી અર્જુન હું શું કરું છું, શૃણુ મેં પરમમ વચઃ, આ મારા પરમ વચનને, મારા અપૂર્ણ પરમાત્માના વચનને તું શું કર, સાંભળ. કેમ? યતે હમ, ભગવાન મને શું કામ કહી રહ્યા છો, અહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા. કેમ પ્રિયમાણાય, તું મારો પ્રિય ભક્ત છે અર્જુન, અને મારો પ્રિય ભક્ત છે. અને એટલા માટે હું શું છે, તારી હિત કામ્યય, તારા હિતની ઈચ્છાથી હું તને આ મારી વિભૂતિઓ જણાવીશ. નમે વિદુહુ સુરગણા, કોઈ મને જાણતું નથી. જો સમજ, સુરગણા એટલે શું છે, દેવતાઓનો જે સમૂહ છે, દેવતાઓ પણ મને પૂર્ણતઃ ઓળખતા નથી. પ્રભવમ ન મહર્ષય, અનેક મહર્ષિઓ પણ મારા પૂર્ણ પ્રભાવને ઓળખતા નથી. કેમ? અહમાદિ દેવાના, કારણ કે એ બધાનો આદિ પણ કોણ છે, હું જ છું. આ કોના જેવું છે, જો આપણે જોઈ ગયા, છોકરાઓને આલ્બમ જોવાનો શોખ બહુ હોય જાત, અને એમાં ખાસ તો પેલા મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ હોય. અને આલ્બમમાં એ શોધતોય પોતાનો ફોટો, આલ્બમમાં પોતાનો ફોટો શોધતો હોય, પણ પેલા મમ્મી પપ્પાના લગ્નના આલ્બમમાં એને શું દેખાય, એનો ફોટો દેખાય નહીં. એટલે પેલો શું કહે, પણ મમ્મી આમ આલ્બમમાં મારો ફોટો કેમ નથી, તું હતો જ નહીં જોશે. એમ ભગવાન શું કહે છે, આ દેવતાઓ મહર્ષિઓ મને કેમ ઓળખતા નથી, કારણ કે એ બધાનો આદિ આરંભ હું છું. એમનો આરંભ હું છું, એટલે એ મને પૂર્ણતઃ ઓળખી શકે એવી કોઈ શક્યતા જ નથી. અહમાદિ દેવાનામ, હિ કારણ કે, હિનો અર્થ શું થાય, કારણ કે આ બધાનો આરંભ મારામાંથી થયો છે. એટલું જ નહીં, યો મામ અજમનાદિમ ચ વેત્તિ લોક મહેશ્વરમ, જે મને અજર અમર નિત્ય પરમાત્માને ઓળખે છે. અસમૂઢ મર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે. સર્વ પાપોથી મુક્તિ જો ઈચ્છતા હોઈએ તો એ સર્વ પાપોથી મુક્તિ ક્યારે થશે, મારા સોપાધિક સ્વરૂપને નહીં, અજમ અનાદિ. જો અજમ એટલે શું છે, જે જન્મરહિત પરમાત્મા જે છે, નિત્ય પરમાત્મા છે, નિરુપાધિક પરમાત્માને ઓળખી લેવાનું છે. જે લોકો જો સમજો, જે પરમાત્માના અજર અમર સ્વરૂપને ઓળખે છે તે લોકો કોણ છે, અસમૂઢ, એ ક્યારેય આ જગતમાં મોહિત થતા નથી. એટલું જ નહીં, સહમર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે, આ બધા મર્ત્યેષુ, સર્વ મનુષ્યોમાં આ મનુષ્યો શું કરે છે, સર્વ પાપોથી પ્રમુચ્યતે, મુક્ત થઈ જાય છે. પણ એ પરમાત્માને ઓળખવું હોય તો શાની જરૂર પડે, એટલે ભગવાન પહેલાં કહી રહ્યા છે, બુદ્ધિ જ્ઞાન સમોહ અસમોહ ક્ષમા સત્યમ દમશમ સુખમ દુઃખમ ભવ અભાવ ભયમ ચ અભયમેવ ચ. ભગવાન પહેલાં આ સદગુણ જેને છે એ પોતાની વિભૂતિ તરીકે દર્શાવે. ખરેખર ભગવાનની વિભૂતિ આપણે બહાર જોઈએ છે, પણ ખરી વિભૂતિ ભગવાનની કઈ છે, દમઃ શમઃ સત્ય અહિંસા. સત્ય પરમાત્માની વિભૂતિ છે, અહિંસા પણ ભગવાનના ભાવ છે. અર્જુન, ખરેખર સત્ય હું છું, અહિંસા હું છું, દમઃ હું છું, શમઃ હું છું. સત્ય પરમાત્મા છે, એનો અર્થ શું થયો, અસત્ય પરમાત્મા નથી. અહિંસા પરમાત્મા છે, હિંસા પરમાત્મા નથી. અહિંસા સમતા તુષ્ટિ સુખમ દુઃખમ ભવંતી ભાવાહ ભૂતાના મત્તઃ એવ પૃથગ્વિદાહ. આવા અનેક પ્રકારના જે મનના ભાવો છે, આ બધા ભાવો ક્યાંથી ઉત્પન્ન થયા છે, મારામાંથી જ ઉત્પન્ન થયા છે. માટીમાંથી ઘડો બન્યો હોય તો ઘડો ક્યારેય માટીથી ભિન્ન હોઈ શકે નહીં. એમ પરમાત્મામાંથી જો આ બધા ગુણો ઉત્પન્ન થયા હોય તો આ બધા ગુણો પરમાત્માથી જુદા અલગ છે જ નહીં, ભિન્ન છે જ નહીં. એનો અર્થ શું થયો, જો ખરેખર પરમાત્માનો, જો આ સંસ્કૃતનો શબ્દ બહુ સરસ છે,
કે પરમાત્માના સાનિધ્યનો જો ખરેખર અનુભવ કરવો હોય તો આ બધા ગુણ આપણા જીવનમાં કેળવવા જોઈએ. બુદ્ધિ જ્ઞાન અસમોહ. ચોથા અને પાંચમા શ્લોકમાં ભગવાને આ 20 પ્રકારના ભાવ જણાવ્યા છે. આ 20 ભાવ આપણે કેળવીએ તો ખરેખર આપણે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરી શકીએ. પણ અર્જુન, એક વસ્તુ એ પણ છે કે આ ભાવો જ મારામાંથી ઉત્પન્ન થયા એમ નહીં. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારહ મનવસ્તથા. 7 મહર્ષિઓ, સપ્તર્ષિ કહીએ જો આપણે. 7 જે મહર્ષિઓ જે છે એને આપણે સપ્તર્ષિ કહીએ. રાત્રે ધ્રુવનો તારો શોધવો હોય તો આ સપ્તર્ષિ દ્વારા શોધી શકાય. માતાજી ઉપર જોઈએ જ કોણ? સપ્તર્ષિ. 2 નક્ષત્ર છે. ધ્રુવ તારાની આજુબાજુ 2 નક્ષત્ર ફરી રહ્યા. એક સપ્તર્ષિ છે ને એક શર્મિષ્ઠા નક્ષત્ર. સપ્તર્ષિ નક્ષત્ર છે ને બરાબર 180 ખૂણાએ સામે શું છે? આ શર્મિષ્ઠા નક્ષત્ર. એ ઉપર હોય ને ત્યારે એમ આકારનું હોય, નીચે હોય ને ત્યારે ડબલ્યુ આકારનું હોય. એટલે ભગવાન કહે છે આ 7 ઋષિઓ, 4 મનુઓ, એટલું જ નહીં, આ બધા ક્યાંથી ઉત્પન્ન થાય? મદ્ભાવાહ માનસા જાતાહ. આ બધા મારા માનસ પુત્રો છે. 7 ઋષિઓ અને 4 મનુઓ મારા માનસ પુત્રો છે. અને આ સંપૂર્ણ પ્રજા જોઈ રહ્યો છે એ બધા આ બધામાંથી જ ઉત્પન્ન થયા. યેશામ લોક ઇમા પ્રજા. એમાંથી શું થયું? એ જ લોકોમાંથી આ સંપૂર્ણ પ્રજાની ઉત્પત્તિ થઈ. એતામ વિભૂતિ યોગમ ચ મમ વેત્તિ તત્વતઃ. આ મારી વિભૂતિ છે. અર્જુન, જો પહેલાં સંક્ષેપમાં કહ્યું, ભગવાને શું કર્યું? સંક્ષેપમાં પોતાની વિભૂતિ દર્શાવતા કહે છે આ મારી અર્જુન વિભૂતિ છે. પણ એ વિભૂતિને શું છે? તત્વતઃ યહ વેત્તિ. એ વિભૂતિના તત્વને જે ઓળખે છે. સહ અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. અવિકંપેન. અવિકંપેન શું છે? કોઈ પણ પ્રકારથી વિચલિત થયા વગર એ સતત મારી વિભૂતિના શું કરે છે? દર્શન કરતો રહે છે. કેમ? અહમ પ્રભવ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. આ બધાની ઉત્પત્તિ કરનારો પણ હું છું અને જેમાંથી આ બધાની ઉત્પત્તિ થઈ એ પણ હું જ છું. નિમિત્ત કારણ પણ હું જ છું, ઉપાદાન કારણ પણ અર્જુન હું જ છું. ઇતિ મત્વા ભજન્તે મામ બુધાઃ ભાવ સમન્વિતાઃ. આમ ભાવપૂર્વક જે બધા મને આ રીતે ઓળખે છે એ સતત મારું શું કરતા રહે છે? ભજન કીર્તન કરતા રહે છે. સતત મારી વિભૂતિના દર્શન કરતા રહે છે. હું ક્યારેય એમને માટે અદૃશ્ય થતો નથી. જે મારી આ વિભૂતિઓને ઓળખી લે છે એને માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી. હું સતત એની સામે, એની નજરની સામે જ છું. એનો અર્થ શું થયો? એ સતત મારા સાનિધ્યનો અનુભવ કરે છે. પણ એ સતત અનુભવ જ કરે છે એમ નહીં. મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. આમ જેણે મને આ પ્રકારથી ઓળખી લીધો છે એનું જીવન કેવું છે? આ એક જ શ્લોકમાં ભગવાન શું કહે છે? એનું જીવન આવું હોય છે. મચ્ચિત્તાઃ, સતત એનું મન મારામાં જ લાગેલું છે. એનું જીવન મને જ સમર્પિત છે. મદ્ગત પ્રાણાઃ, એણે એના પ્રાણ, એનું જીવન મને સમર્પિત કરી દીધું છે. એ વાતો કરે છે ત્યારે મારી વિભૂતિઓની ચર્ચા કરે છે. એ પોતે બોલી રહ્યો છે, કોકને ઉપદેશ કરે છે તો પણ શું કરે છે? એ આ મારી જ વિભૂતિનો ઉપદેશ કરતો હોય છે. એમાં જ એને શું મળે છે? તુષ્યંતિ ચ રમંતિ ચ. જો આપણે પણ ચર્ચા કરીએ, આપણો સંતોષ ને આપણું રમણ ક્યાં છે? માતાજી ઉબાડ્યું ખાધું, કેવું લાગ્યું? તુષ્યંતિ ચ રમંતિ ચ. આપણો સંતોષ ક્યાં છે? આપણું રમણ ક્યાં છે? જો વિચાર. એટલું જ નહીં, ભગવાન શું કહે છે? આ પ્રકારથી જે જીવન વ્યતીત કરી રહ્યો છે, સતત મારા સાનિધ્યનો અનુભવ કરે છે, તેષામ સતત યુક્તાનામ ભજતામ મામ પ્રીતિપૂર્વકમ. આમ સતત જે મારી વિભૂતિઓના દર્શન કરે છે, સતત મારા સાનિધ્યનો અનુભવ કરનાર જે છે અને પ્રીતિપૂર્વક જે મારું ભજન કરી રહ્યો, આપણને જપ કરવામાં કંટાળો આવે. જો વિચાર, ભગવાન શું કહે છે? મારું ભજન કરવું હોય તો કઈ રીતે કરવાનું? પ્રીતિપૂર્વકમ, પ્રેમ ભાવથી કરીએ. જો આ સમજ જોઈએ, એક મનનો નિયમ છે. જેના પ્રત્યે પ્રેમ હોય ને એનું ચિંતન કરવું પડે નહીં, ચિંતન થાય. જો આ સમજ, ધનનું ચિંતન થઈ રહ્યું તો સમજવાનું આપણો પ્રેમ ક્યાં છે? પેલો ધનમાં છે. પણ રાત્રે ઊંઘે નહીં આવે,
આપણો પ્રેમ ક્યાં છે? એટલે ભગવાન શું કરે છે? પ્રીતિપૂર્વકમ મામ ભજતામ. આ પ્રકારથી પ્રીતિપૂર્વક મારું ભજન કરનારાઓ જે છે એમને હું શું કરું છું? દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. અને એ બુદ્ધિ યોગને, એ પરમાત્માના સ્વરૂપના જ્ઞાન માટેનો બુદ્ધિ હું એને પ્રદાન કરું છું, જેને કારણે એ મને પ્રાપ્ત કરી શકે. ઉપયાંતિ, યાંતિ એટલે જઈ રહ્યો છે. ઉપયાંતિનો અર્થ શું થાય? એ મને પ્રાપ્ત કરે છે. પણ ભગવાન તમે એને કેવી રીતે પ્રાપ્ત કરાવશો? એ તમને કેવી રીતે પ્રાપ્ત કરશે? ભગવાન કે મને પ્રાપ્ત કરવાનો નથી. જે દેશમાં, કાળમાં અને વસ્તુતઃ તમારાથી ભિન્ન હોય એને તમારે પ્રાપ્ત કરવું પડે. ધારો કે ઘડો એમ કે મારે માટીને પ્રાપ્ત કરવું છે. લહર ઢૂંઢે લહર કો, કબીર શું કહી ગયા? લહર ઢૂંઢે લહર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. એમ કપડું શું શોધી રહ્યો છે? આ તાંતણાને સૂત એટલે તાંતણા. કપડું તાંતણાને શોધી રહ્યું છે. આ લહર જળને શોધી રહ્યું છે. એ જ રીતે શું છે? આ જીવ બ્રહ્મને શોધી રહ્યો છે. શોધવાની વસ્તુ છે, પ્રાપ્ત કરવાની વસ્તુ છે નહીં. ભગવાન કહે છે તેશામ, જ્યાં સમજો યેશામ તેશામ. આ ભગવાન એવું મસ્ત મૂકે ને, યદા અને તદા. એ જ રીતે શું છે? જે લોકો આ રીતે સતત પ્રીતિપૂર્વક મારું ભજન કરી રહ્યા છે, સતત એમની બુદ્ધિ મારામાં જ વ્યસ્ત છે, તેશામ, એ લોકો માટે, જ્યાં સમજો તેશામ એટલે શું છે? તે લોકો માટે હું શું કરું છું? તેશામ અહમ અનુકંપાર્થમ, એમના પર અનુગ્રહ કરવાના પ્રયોજનથી અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. આ અજ્ઞાન રૂપી અંધકારનો હું નાશ કરું છું. જા વિચાર, એનો અર્થ શું થાય? તમારા અને ઈશ્વર વચ્ચે કોણ છે? અજ્ઞાનજંતમઃ. આ અજ્ઞાન રૂપી અંધકાર જ તમને અને ઈશ્વરને ભિન્ન કરે છે. અને એટલે ભગવાન કહે છે આ અજ્ઞાન રૂપી અંધકારનો હું નાશ કરું છું. એનો અર્થ શું થાય? ઈશ્વરને ખરેખર અનુગ્રહ કરવો હોય તો અનુગ્રહ એક જ રીતે થાય. આપણે તો શું માનીએ? માતાજી મને 15 લાખનો નફો થયો, ભગવાનની બહુ મોટી કૃપા છે. કોને આપણે ઈશ્વરનો અનુગ્રહ માનીએ? ભગવાન શું કહી રહ્યા છે? એના પર અનુગ્રહ કરવાના પ્રયોજનથી કંપાર્થમ, અનુકંપાર્થમ હું શું કરું છું? એના હૃદયમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો હું નાશ કરું છું. પણ ભગવાન તમે કેવી રીતે નાશ કરશો? આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. પ્રગટાવેલો જે જ્ઞાનરૂપી દીપક છે એના દ્વારા અંધકારને શું કરું છું? હું નાશ કરું છું. જો આ બધું વિસ્તારથી જોઈએ આપણે. જ્યાં ભગવાને આવું કહ્યું કે અજ્ઞાનરૂપી અંધકારનો હું નાશ કરું છું અને સતત શું કરું? જે જો કોને આવું કરું છું? સતત યુક્તાનામ, જે સતત મારું ભજન કીર્તન કરે છે, સતત મને પ્રેમ કરે છે, જે સતત આ પ્રકારથી મારું ચિંતન કરનારો છે, એને અજ્ઞાનની હું નિવૃત્તિ કરું છું. અને એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે સતત પરમાત્માનું ચિંતન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? અને એટલે અર્જુન કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. ભગવાન તમે તમારા સ્વરૂપનું જે ચિંતન કર્યું, તમે સ્વરૂપનું જે વર્ણન કર્યું એને હું સ્વીકારું છું. તમે કોણ છો? પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. આ પરમાત્મા તમારું સ્વરૂપ છે. તમે શાશ્વત છો, દિવ્ય છો, આદિદેવ છો, અજહ છો. અહમાત્મા આહુસ્ત્વમ, તમે મને જે કહ્યું આ બધા ઋષિઓ, દેવર્ષિ, નારદ, મહર્ષિઓ આ બધા તમારામાંથી જ ઉત્પન્ન થયા છે. એ તમે મને જે કહ્યું એ હું સ્વીકારું છું. સર્વમ એતદ્રુતમ મન્યે, આ બધાને હું સત્ય માનું છું. ભગવાન આ બધા તમારામાંથી જ ઉત્પન્ન થયા છે. યન્મામ વદસી કેશવ નહીં તે ભગવાન વ્યક્તિમ વિદુર દેવાન દાનવઃ. ભગવાન એ પણ હું સ્વીકારવા તૈયાર છું કે દેવતાઓ દાનવો પણ તમને પૂર્ણતઃ ઓળખી શકતા નથી. પણ ભગવાન સતત તમારું ચિંતન કરવું હોય. જો વિચાર, આમ એ પરમાત્માના જે ભગવાને જેટલું વર્ણન કર્યું એનું વર્ણન કરતા 16મા શ્લોક સુધી ભગવાનને કહે છે ભગવાન યાભિ વિભૂતિ ભીરલોકાન તામ વ્યાપ્યતે. આ સંપૂર્ણ જગત તમારી વિભૂતિ છે, એમાં વ્યાપ્ત થઈને તમે રહો છો. પણ ભગવાન હું કઈ રીતે તમને ઓળખું? યથ કથમ વિદ્યામહમ યોગી સ્વામ સદા પરિચિંતયન.
કેશુ કેશુ જો ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. ભલે આ બધું તમે છો, પણ કયા કયા ભાવોમાં હું તમારું ચિંતન કરી શકું? હા, કેવી રીતે હું તમને પરિચિંતયન સતત યુક્તાનામ, જો સમજો, સતત મારે તમારું ચિંતન કરવું હોય, સતત તમારા સાનિધ્યનો અનુભવ કરવો હોય, તો કેવા કેવા ભાવોમાં હું તમારું ચિંતન કરી શકું? ભગવાન શું કરો? વિસ્તરેણ. આગળ તમે સંક્ષેપમાં કહી ગયા, હવે તમે શું કરો? વિસ્તારથી તમારી વિભૂતિઓને મને વર્ણન કરો. કેમ? કારણ કે તમારી વિભૂતિઓનું વર્ણન સાંભળીને મને તૃપ્તિ થતી નથી. જાશે જગત પ્રત્યે તૃપ્તિ થવી જોઈએ અને ઈશ્વરની વિભૂતિમાં તૃપ્તિ થવી જોઈએ નહીં. પણ આપણું ઊંધું કામ છે. જાશે ભગવાનમાં તૃપ્તિ તરત, બસ ભગવાન માતાજી કલાક થઈ ગયો, પૂરું કરો. અને જગતની તૃપ્તિ છે નહીં, હજી વધારે, હજી વધારે, હજી વધારે, અંત જ નથી. ઈચ્છા કરવી હોય ને, ઈચ્છા ખોટી નથી. જો સમજો, ઈચ્છા કરવી તો જગતની ઈચ્છા નહીં કરવાની, ઈશ્વરની ઈચ્છા કરીએ. ચિંતન કરવું હોય તો જગતનું ચિંતન નહીં કરીએ, ઈશ્વરનું ચિંતન કરીએ. અને એટલે કહે છે કે ભગવાન કેવા કેવા ભાવોમાં સદા પરિચિંતયન, હું સતત તમારું ચિંતન કરતો રહું, એ બધું તમે મને જણાવો. કથય. આ તમારું વિભૂતિનું વર્ણન સાંભળીને મને તૃપ્તિ થતી નથી, હજી વધારે તમારી વિભૂતિનું વર્ણન મારે સાંભળવું છે. એટલે વિસ્તારથી તમે ભગવાન મને કહો. જો પહેલા જ શ્લોકમાં ભગવાન શ્રી ભગવાન વાચા હંત તે કથયિષ્યામિ. હંત, હંત એટલે કે હે પ્રિય અર્જુન, જરૂરથી હું તને કહીશ. દિવ્યા હિ આત્મ વિભૂતય. આ મારી દિવ્ય વિભૂતિઓનું વર્ણન હું તને કરીશ, પણ એ પૂર્ણતઃ કરી શકું એમ નથી. પ્રધાનતઃ મુખ્ય મુખ્ય વિભૂતિઓનું હું તને વર્ણન કરીશ. કેમ? નાસ્તિ અંતઃ વિસ્તરસ્ય. આ મારી વિભૂતિઓનો વિસ્તારનો કોઈ અંત જ નથી અર્જુન. અને એટલા માટે અર્જુન મુખ્ય વિભૂતિઓ હું તને જણાવીશ. પહેલું જ ભગવાન શું કહે છે? અહમાત્મા ગુડાકેશ. ખરેખર તો સર્વનો આત્મા હું જ છું. આત્મ સર્વભૂતાશય સ્થિત. સર્વભૂતોના હૃદયમાં હું જ વિલસી રહ્યો છું. અહમ આદિશ્ય મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. આ ભૂતો જે છે એનો આદિ પણ હું જ છું, મધ્ય પણ હું જ છું, અંત પણ હું જ છું. એનો અર્થ શું થયો? સર્વભૂતો મારી વિભૂતિ માત્ર છે. પણ છતાં તને પ્રધાનતઃ જાણવું હોય, આદિત્યાનામ અહમ વિષ્ણુ. આમ ભગવાન અનેક પ્રકારની વિભૂતિઓ ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે. જો આ સમજો, 21મા શ્લોકથી ભગવાન વિભૂતિનું વર્ણન કરે છે. આ બધી વિભૂતિઓ આપણે જોઈ ગયા. આમ 21મા શ્લોકથી એટલે ભગવાન 38મા શ્લોક સુધી, 21થી 38મા શ્લોક સુધી ભગવાન અનેક પ્રકારની વિભૂતિઓનું વર્ણન કરે છે. અને છેલ્લે ભગવાન કહી રહ્યા છે કે આ 4 પ્રકારની વિભૂતિઓ મારી મુખ્ય છે. દંડો દમયતામસ્મિ, નીતિરસ્મિ જિગીષતામ, મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, જ્ઞાનં જ્ઞાનવતામહમ. આ 4 વિભૂતિ જો અર્જુન તારા જીવનમાં આવી જાય તો અવશ્ય તારું કલ્યાણ થઈ જાય. તો આ વિસ્તારથી જોઈ ગયા આપણે. દંડ હું છું, મૌનમ હું છું, નીતિ હું છું, જ્ઞાન હું છું અર્જુન. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુન. આ સર્વભૂતોનું જે બીજ, ઉત્પત્તિ જે કારણ છે અર્જુન, એ હું છું. ન તદસ્તિ વિના યત સ્યાદ મયા ભૂતમ. મયા વિના ન તદસ્તિ. આ સર્વભૂતો જે તને જણાઈ રહ્યા છે એ સર્વનું અસ્તિત્વ મારા વિના આમાંનું કોઈનું અસ્તિત્વ નથી. સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર હું છું. મયા ભૂતમ ચરાચરમ. સંપૂર્ણ જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર હું છું. મારા વિના આ જગતનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. એનો અર્થ શું થયો? વિભૂતિ પણ હું જ છું અને એનું જે અસ્તિત્વ છે એ પણ કોણ છે? હું જ છું. ઘડો છે એમ જ્યારે કહીએ છીએ તો ઘડો એ મારી વિભૂતિ છે, પણ એને અસ્તિત્વ પ્રદાન કરનાર. જો આ સમજો, સોપાધિક પણ હું જ છું, નિરુપાધિક અસ્તિત્વ પણ હું જ છું. જો સમજવાનું છે, ઘડો એ વિશેષતા છે. એ ઘડો સોપાધિક જે છે એ પણ હું જ છું, નિરુપાધિક માટી પણ હું જ છું. સોપાધિક જગત પણ હું જ છું, જેમાંથી ઉત્પન્ન થયું સોપાધિક જગત એ નિરુપાધિક બ્રહ્મ પણ હું જ છું. અને એટલા માટે આ બધાનું અસ્તિત્વ મારે કારણે અર્જુન છે. એટલું જ નહીં, ના છેવટે ભગવાન કહી રહ્યા છે ના અંતઃસ્મિ દિવ્યાનામ વિભૂતિનામ. આને કહેવાય ઉપક્રમ ઉપસંહાર.
પહેલાં શું કહ્યું? દિવ્ય હિ આત્મવિભૂતયા કથયિષ્યામિ. 19મા શ્લોકમાં ભગવાને શું કહ્યું? મારી દિવ્ય વિભૂતિઓનું વર્ણન હું તને કરીશ, પણ નાસ્તિ અંતઃ વિસ્તરસ્ય. જો ત્યાં કઈ જ ગયા. 19મા શ્લોકમાં કહ્યું કે મારી વિભૂતિઓના વિસ્તારનો કોઈ અંત નથી. એ જ ફરીથી ભગવાન શું કરી રહ્યા છે? 19મા શ્લોકમાં ભગવાને જે કહ્યું નાસ્તિ અંતઃ વિસ્તરસ્ય, એ જ ફરીથી ભગવાન 40મા શ્લોકમાં કહે છે નાંતઃ અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. હે અર્જુન, મારી વિભૂતિઓના વિસ્તારનો કોઈ અંત નથી. એશત ઉદ્દેશતઃ પ્રોક્ત વિભૂતે હે વિસ્તાર. આ વિભૂતિઓનો વિસ્તાર મેં કર્યો તારા માટે, પણ એનો ખરેખર કોઈ અંત આવે એમ નથી. અને એટલા માટે શું કરવું? કેમ? કારણ કે આ બધી વસ્તુ મારા એક અંશમાંથી, તેજો અંશ સંભવમ, આ બધું મારા એક અંશમાંથી અર્જુન ઉત્પન્ન થયું છે. તને એ બધું વિસ્તાર લાગી રહ્યો છે, પણ એ વિસ્તાર પણ ખરેખર કેવો છે? અલ્પ છે. ભલે આ વિભૂતિઓ અનંત આપણને દેખાય છે, પણ આ અનંત વિભૂતિઓ પણ ખરેખર તો શું છે? મારો એક અંશ માત્ર છે. અને એટલે ભગવાન કહે છે અથવા બહુના એતેન કિમ જ્ઞાતેન તવ અર્જુન. અર્જુન, આ બધો વિસ્તાર જાણીને પણ તું શું કરવાનો? કારણ કે એનો કોઈ અંત આવી શકે એમ નથી. આવિષ્ટભ્યામ અહમ કૃષ્ણેન. આ સંપૂર્ણ કૃષ્ણ એટલે સમગ્ર વિશ્વને એક અંશથી જ હું શું કરું છું? ધારણ કરું છું. આમ મારી વિભૂતિઓને તું જાણવાનો પ્રયત્ન કરે છે. સોપાધિક પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ સોપાધિક પરમાત્માને જાણવાનો કોઈ અંત આવી શકે એમ નથી. પણ નિરુપાધિક પરમાત્માને તું જાણી લે, અને એકવાર એ નિરુપાધિક પરમાત્માને તું ઓળખી લેશે, પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. આમ ભગવાને આ સંપૂર્ણ વિભૂતિઓનું વર્ણન અર્જુનને કર્યું. અને અર્જુન પણ ગદગદ થઈ ગયો. એટલે આવતી વખતે આપણે જ્યારે 1 એપ્રિલે મળીશું ત્યારે આપણે 11મો અધ્યાય શરૂ કરીશું. અર્જુન ખૂબ સુંદર ભગવાનને વર્ણન કરે છે. ભગવાને એણે ઓળખી લીધા. જો આટલું તો એણે ઓળખી લીધું. શું ઓળખી લીધું? કે આ ભગવાનની સોપાધિક જે વિભૂતિઓ જે છે એ અનંત છે. પણ એણે સાંભળ્યું હતું. હવે એને શું ઈચ્છા થઈ? મારે આ જોવું છે. એટલે આગળ 11મા અધ્યાયમાં આપણે જોઈશું. અર્જુન ભગવાનને કહેશે તમારા આ વિશ્વરૂપના મને દર્શન કરાવો. અને ભગવાન અનુગ્રહ કરીને શું કરે છે? એ વિશ્વરૂપના દર્શન અર્જુનને કરાવે છે. આપણે 11મો અધ્યાય 1 એપ્રિલે મળીશું ત્યારે આગળ ભણીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.